મુસ્લિમ સમાજ આજે દાહોદ કલેક્ટર સાહેબને આવેદન માટે આપવા માટે આવ્યા હતા. કલેક્ટર સાહેબ જોડે અમારી એસઆરઆઈની કામગીરી પ્રત્યે અમારી વાતચીત થઈ. એમાં સાહેબે અમને બાંયધરી પણ આપી છે, વિશ્વાસ પણ આપ્યો છે કે એક પણ ખોટું કોઈનું પણ નામ કપાશે નહીં. જે કંઈ સાચું હશે એ સાચું જ રહેશે અને જે ખોટું હશે ખોટું જ રહેશે. અને બધાના જેના પણ 7 નંબર ફોર્મ ભરાયેલા છે એ બધાના તમામના નામ પાછા મતદાર યાદીમાં ઉમેરાઈ જશે. અને જે કંઈક કાયદેસર કોઈક મૃત્યુ થયું હશે યા કોઈક બહાર રહેતું હશે એ બહાર નીકળી જશે એવી અમને ખાતરી આપી છે. આજરોજ અમારું અહીંયા તારીખ 2/2/2026ના રોજ કલેક્ટર ઓફિસ પર આવવાનું થયું. તેમાં અમે રજૂઆત કરી કે જે એસઆઈઆરની કામગીરી જે ચાલી રહી છે તેની અંદર ખોટી રીતથી અથવા બદ ઇરાદાથી જે પણ રીતથી કોઈ કે અરજીઓ કરેલી હોય એસઆઈઆરના 7 નંબર ફોર્મમાં, તો તેના વિરોધમાં અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે દાહોદ કલેક્ટર ઓફિસ પર આવ્યા હતા. તેમાં અમને કલેક્ટર સાહેબે અને અહીંયાના અધિકારીઓએ અમને પૂરો સાથ સાકાર આપ્યો, અમને સાંભળી આપી. અને આની અંદર સાહેબ અમને બાંહેધરી આપી કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ખોટી રીતિ ચલાવવામાં નહીં આવે. તે બદલ અમે સાહેબનો અને બધાનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આગળ અમે આમ અવામની સામે આ વાત મૂકવા માંગીએ છીએ. જો કોઈ પણ રીતની ગેરરીતિ થયેલી હશે, જે તે બીએલઓ અથવા જેના દ્વારા કોઈ પણ પ્રકારના ખોટા ફોર્મ ભરેલા હશે તો અમે કાયદેસર લીગલ એક્શન એમના ઉપર લઈશું. અને સાહેબે આમાં બાંહેધરી આપી છે કે અમે કોઈ પણ પ્રકારનું ખોટું કામ થવા નહીં દઈએ, ચાલવા નહીં દઈએ.